આજરોજ માગસર સુદ એકાદશી એટલે કે ગીતા જયંતિ. આ પર્વની ઉજવણીના ભાગરૂપે વિદ્યાકુંજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન થયું. પ્રાર્થના સભામાં અતિથિ વિશેષ તરીકે વિદ્યાર્થીઓના વાલીઓએ પણ હાજરી આપી અને ગીતા જયંતિ પર્વ વિશે પોતાના વિચારો પણ રજૂ કર્યા. સમગ્ર શાળા પરિવાર સાથે મળીને ગીતા પૂજન કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ ગીતા જયંતિ પર રાખવામાં આવેલ વિવિધ વિષયો પર પોતાના વક્તવ્ય રજૂ કર્યા. અધ્યાય 4ના શ્લોકો કંઠસ્થ જ્ઞાન કરવામાં આવ્યું. વિશેષ રૂપે અધ્યાય 15નું લયબદ્ધ રીતે સમૂહ પારાયણ કરવામાં આવ્યું. શાળાના સંચાલક મહેશભાઈ પટેલ શ્રીમદ ભાગવદ્ ગીતા ઉપર વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર રીતે વક્તવ્ય આપ્યું. સમગ્ર વાતાવરણ શ્રીમદ ભાગવદ્ ગીતાના વિચારો અને સુશોભનથી સજ્જ બન્યું અને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કર્યો. શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો વાગોળતા કાર્યક્રમ સંપન્ન થયો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા પંડ્યા જિજ્ઞાસાબેને કરેલ. શ્રીમદ ભાગવદ્ ગીતા એટલે પ્રભુ પ્રેમનું સાનિધ્ય અને સામીપ્ય. હું પંડ્યા જિજ્ઞાસા શૈલેષકુમાર વિદ્યાકુંજ માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે કાર્યરત છું. અમારી શાળામાં આજે માગસર સુદ એકાદશીના પાવન પર્વ નિમિત્તે ગીતા જયંતિની ઉજવણી ખૂબ જ ઉલ્લાસમય અને ઉર્જામય વાતાવરણમાં કરવામાં આવી. અમારા શાળાના બાળકોએ ખૂબ જ સુંદર રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો ઉપર પોતાની સ્પીચ રજૂ કરી. શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 4 અને અધ્યાય 15 બાળકોએ કંઠસ્થ કર્યા. ત્યારબાદ અધ્યાય 15નું સમૂહમાં પારાયણ પણ થયું. આ ઉપરાંત ગીતા સંદેશ પણ અમે સમૂહમાં સંકલ્પ લેવડાવ્યો. ઉપરાંત ગીતાજીના શ્લોકો, ગીતાજીના સુંદર ભાવગીતો પ્રાર્થના સ્વરૂપે રજૂ થયા. આખું વાતાવરણ અમારી શાળાનું આજે ગીતામય બની ગયું અને સર્વે વિદ્યાર્થીઓ ગીતાના વિચારો પોતાના ઘરે લઈ ગયા અને સુંદર રીતે હૃદયસ્થ બનાવ્યા અને ખરા રીતે મનુષ્યનું ગૌરવ જે ભગવદ્ ગીતા વધારે છે એ વાક્યને વિદ્યાર્થી જીવનમાં સાર્થક બન્યું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.